મિત્રો સ્વાધ્યાય 13.1 ક્વેશ્ચન નંબર 1 પ્રશ્ન નંબર 1 છે કે અહીં નીચે આવૃત્તિ વિતરણનો મધ્યક ત્રણેય રીતે શોધવાનો છે। મિત્રો તમારી રકમ કંઈ મોટી હશે પરંતુ અહીંયા એ ટૂંકી કરીને લખેલી છે પ્રેક્ટિસ વર્કની છે એટલા માટે અહીંયા મિત્રો આપણે ત્રણેય રીતે શોધવાનું છે। મિત્રો મારે આ ભૂલથી લખાઈ ગયું છે, તમને આ કઈ રીતે શોધવાનું એક જ મિનિટમાં હું શીખવાડી દઈશ, બરાબર। પહેલાં તમારે આ વર્ગ આપેલા હશે મિત્રો, આવૃત્તિ શું કહે વર્ગ લખીને આલ્યું હશે અને આવૃત્તિ લખીને આલ્યું હશે, બરાબર મિત્રો। તો એક જ મિનિટ મિત્રો, મારી પાસે પ્રેક્ટિસ બુક છે જ, અહીંયા વર્ગ અને આવૃત્તિ લખીને આપેલું છે, બરાબર। તો ટેન્શન લેતા નહીં, આપણે આમાં ત્રણેય રીતો જોઈ લેવાની છે, બરાબર મિત્રો। એક પણ રીત આપણે ડિલે કરવાની નથી, બરાબર, એટલે કે એક પણ રીત આપણે શોધવાની નથી। બેઝિકમાં જોતા હોય તો પણ અને સ્ટાન્ડર્ડવાળા વિડીયો જોતા હોય તો પણ, કારણ કે આ બંનેમાં એક જ વિડીયો છે, બરાબર, ખાલી ટાઇટલ જ અલગ છે। તો જોઈએ આપણે મધ્યક વર્ગ 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 ને 80 થી 100 આ તમારી પ્રેક્ટિસ બુકમાં આપેલું છે। અને આવૃત્તિને એફઆઈ કહેવાય મિત્રો, આવૃત્તિને એફઆઈ કહેવાય, યાદ રાખજો। તો આવૃત્તિ 15, 18, 21, 29 અને 17 તમારે આપેલી છે। એક્સઆઈ જોઈએ તો એક્સઆઈ એટલે મિત્રો આ એક્સઆઈ છે ને, એટલે કે આ વર્ગની મધ્ય કિંમત, બરાબર। વર્ગની મધ્ય કિંમત એટલે આ 0 અને 20ની વચ્ચે શું આવે? 10 આવે। 20 અને 40ની વચ્ચે શું આવે? 30 આવે। 40 અને 60ની વચ્ચે શું આવે? 50 આવે। 60 અને 80ની વચ્ચે શું આવે? 70 આવે। 80 અને 100ની વચ્ચે શું આવે? 90 આવે। મિત્રો આ પોઈન્ટમાં પણ આવી શકે છે મિત્રો, બરાબર। અને તમને એવું ના ફાવતું હોય તો મિત્રો આ બંનેનો સરવાળો કરવાનો, 0 + 20 = 20 ભાગ્યા 2 કરવાના। 40 + 20 એટલે 60, 60 ભાગ્યા 2 કરીએ તો 30, 60 + 40 = 100, 100 ભાગ્યા 2 કરીએ તો 50, 80 + 60 = 140 ભાગ્યા 2 કરીએ તો 70, અહીંયા 100 + 80 એટલે કે 180 ભાગ્યા 2 કરીએ તો 90, બરાબર। એ રીતે પણ તમે શોધી શકો છો। હવે મિત્રો ડીઆઈ કઈ રીતે શોધવાનું? તો ડીઆઈ એટલે એક્સઆઈ માઇનસ એ। મિત્રો તમારે એ એટલે ક્યાંથી લાવવાનું? એ એટલે શું? તો મિત્રો એક્સઆઈમાંથી તમારે એ નક્કી કરવાનું, બરાબર। એક્સઆઈમાંથી તમે એ ગમે તે નક્કી કરી શકો, એ ધારવાનું ગમે તે ધારી શકો, બરાબર। એટલે આમાં આ પણ ધારી શકો, આ પણ ધારી શકો, કાં તો તમે આ પહેલો પણ ધારી શકો, પરંતુ મિત્રો એવું નહીં કરવાનું, અહીંયા વચ્ચેનું ધારવાનું। આ ઉપરના બે છોડી દેવાના, અહીંયા બે છોડી દેવાના અને વચ્ચેનું ધારવાનું। અને મિત્રો તમારે અહીંયા આમાં તો વચ્ચેનું આપેલું છે, પરંતુ વચ્ચેનું ના આપેલું હોય તો શું કરવાનું? તો મિત્રો ઉપરનું ધારવાનું। ઉપરનું ધારશું એટલે કે આ માઇનસ ઓછા આવશે અને આ પ્લસ વધારે આવશે, એટલે તમને જલ્દી આવડશે, બરાબર। એટલે ઉપર ધારવાનું, બરાબર। એટલે એક્સઆઈમાંથી એ 10માંથી 50 જાય તો -40, શું વધે? -40। 30માંથી 50 જાય તો શું વધે? -20। 50માંથી 50 જાય તો શું વધે? 0, બરાબર। 70માંથી 50 જાય તો શું વધે? 20, બરાબર મિત્રો। ત્યાર પછી 90માંથી 50 જાય તો શું વધે? 40, બરાબર। હવે યુઆઈ શું કરવાનું? યુઆઈ જ્યાં આપણે એ ધાર્યો હોય ને ત્યાં 2 શૂન્ય મેળ દેવાની અને અહીંયા -1, -2, અહીંયા 1 અને 2, બરાબર મિત્રો, ખબર પડી ગઈ। હવે એફઆઈ એક્સઆઈ એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થશે મિત્રો? 150। ત્યારબાદ આ 18, 3, 54 અને 0 મેળ દીધી। ત્યાર પછી 21, 5, 105 અને આ 0 આવી ગઈ, આ પાછળની 0 અહીંયા આવે છે, બરાબર મિત્રો। ત્યારબાદ 29 × 7 કરીશું આપણે, 29 × 7 તો 203 અને 0 એટલે 20, 30 આવશે। ત્યાર પછી 17, 9 153 0। હવે મિત્રો આપણે આ સિગ્મા એફઆઈ એક્સઆઈ, મિત્રો આ સિગ્મા એટલે શું? આને કહેવાય સિગ્મા। સિગ્મા એટલે સરવાળો, કોનો સરવાળો? તો એફઆઈનો, આવૃત્તિનો સરવાળો, બરાબર મિત્રો। તો 15, 18 100 આવે છે મિત્રો, બરાબર। હવે આપણે એફઆઈડીઆઈ આ બંને તો બાકી છે, એ જોઈ લઈએ। એફઆઈડીઆઈ એટલે કોનો સરવાળો? આ એફઆઈ અને ડીઆઈ। મિત્રો તમે કેટલીક વાર છે ને
એફઆઈ ગુણ્યા એક્સઆઈ પણ કરી દઈશું, એફઆઈડીઆઈમાં એફઆઈ ગુણ્યા એક્સઆઈ પણ કરી દઈશું. અને મિત્રો જ્યારે હું કહું તમને મધ્યક શોધવાનું હોય ત્યારે તમારી મધ્યકની ત્રણ રીતો છે. પ્રત્યક્ષ રીત, ધારેલી મધ્યકની રીત અને પદ વિચલનની રીત. બરાબર, એમાં તમારે એમ કીધું હોય કે પદ વિચલનની રીતે ગણો તો તમારે એફઆઈયુઆઈ શોધવું પડે. એમાં તમારે મિત્રો તમે મધ્યક શોધવું હોય ને ત્યારે આ ત્રણ ખાના તો ફિક્સ જ છે. વર્ગ શોધવો પડે, એફઆઈ શોધવું પડે અને એક્સઆઈ શોધવું તો પડે જ. બરાબર, હવે આપણે એ બધી વાતને જવા દઈએ, બાજુમાં એફઆઈડીઆઈ કરીએ તો -60 ને 600. બરાબર, 18 2 36, 360. ત્યાર પછી 0 આવી જશે અહીંયા. બરાબર ને મિત્રો, 0 ગુણ્યા 21 કરીએ તો 0. ત્યાર પછી 29 ગુણ્યા 2 કરીશું આપણે તો 29 60માં 2 58 એટલે 0. 17 4 68. હવે એફઆઈયુઆઈ કરીએ તો -30 -18 0 29 અને 17 2 34. હવે સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે આનો સરવાળો કરીએ આપણે. 0 9 14 14 ને 3 17 18 19 20. ત્રેપનસો મિત્રો અહીંયા આવે છે. કેટલો? 5300. બરાબર, તે જ રીતે હવે સિગ્મા એફઆઈડીઆઈ કરીએ તો સિગ્મા એફઆઈડીઆઈ પહેલાં અહીંયા પ્લસનું કરીશું આપણે. 8 ને 8 16 વધી 1 6 ને 5 11 ને 1 12. 1260માંથી 0 6 0 ને 960 બાદ કરીએ, 960 બાદ કરીએ તો શું વધે મિત્રો? 0 0. 12માંથી 9 જાય તો 3 300 વધે. બરાબર મિત્રો, એટલે કે સિગ્મા એફઆઈડીઆઈ શું આવ્યું? 300 વધ્યું. આનો સરવાળો 1260 આવ્યો અને આનો સરવાળો 960 આવ્યો. 1260માંથી 960 જાય તો શું વધે? 300 વધે. હવે એફઆઈયુઆઈ જોઈએ આપણે તો એફઆઈયુઆઈની આપણી ફૂલ જગ્યા છે એટલે અહીંયા લખીશું આપણે. તો અહીંયા શું છે? પહેલાં 9 ને 4 13 વધી 1 3 ને 5 ને 1 6 63 માઇનસ 8 48 બરાબર શું વધશે મિત્રો? 10 5 અને 1 15 15 વચ્ચે. હવે મિત્રો આપણે દાખલાની શરૂઆત કરીશું મિત્રો. હવે અહીંયાથી દાખલો શરૂઆત થાય છે તો અહીંયા પહેલાં આપણે જોઈએ સ્ટાન્ડર્ડ અને બેઝિકમાં એક જ વિડીયો છે મિત્રો. સ્ટાન્ડર્ડ અને બેઝિક બંનેમાં સેમ ટુ સેમ વિડીયો છે. આ જ વિડીયો હું બેઝિકવાળા માટે પણ મેળવાનો છું યુટ્યુબમાં અને સ્ટાન્ડર્ડવાળા પણ. તો તમે જુઓ છો સ્ટાન્ડર્ડનો વિડીયો જુઓ છે કે બેઝિકનો તે બતાવજો કયા લાઇનમાંથી જુઓ છો, એટલે કે બેઝિક લાઇનમાંથી જુઓ છો કે સ્ટાન્ડર્ડ લાઇનમાંથી જુઓ છો તે મને કમેન્ટ કરીને જણાવજો. બરાબર, ત્યાર પછી હવે આપણે પ્રત્યક્ષ રીત. પહેલી રીત છે પ્રત્યક્ષ રીત. બરાબર મિત્રો, પ્રત્યક્ષ રીતે આપણે જોવાના છીએ. તો પ્રત્યક્ષ રીતનું સૂત્ર છે સિગ્મા એફઆઈયુઆઈ ગુણ્યા એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ. સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલું મળ્યું? 5300 ભાગ્યા સિગ્મા એફઆઈ બરાબર આપણને આ 100 મળેલું છે. 0 0 ગયું એટલે આપણને જવાબ મળશે 53. બરાબર, હવે મિત્રો આપણને આ પ્રત્યક્ષની ત્રણેય મધ્યક આપણે ત્રણેય રીતે શોધાય અને ત્રણેયનો જવાબ એકને એક જ આવે મિત્રો. આપણે ચાહો કે પ્રત્યક્ષ રીતે ગણીએ, ધારેલી મધ્યકની રીતે ગણીએ કે પદ વિચલનની રીતે ગણીએ તો મિત્રો ત્રણ વખત આપણે આ દાખલાને ગણવાના છે, પરંતુ જવાબ કેટલો આવશે? 53 જ આવશે. બરાબર, હવે આપણે જોઈએ અહીંયા ધારેલી મધ્યકની રીત.
ધારેલી મધ્યકની રીતનું સૂત્ર છે મિત્રો x બાર બરાબર a વત્તા સિગ્મા fi xi સિગ્મા fi di. આમાં અહીંયા x આવે છે, આમાં આ d આવશે અને પહેલામાં આગળ u આવશે, બરાબર, સિગ્મા fi. જો મિત્રો ધારેલી પહેલાં પ્રત્યક્ષ રીતમાં તમારે સૂત્ર યાદ રાખવાનું છે અને વત્તા a કરવાનું છે અને અહીંયા d કરવાનું છે, બરાબર, અને પછી FIUIમાં તમારે ગુણ્યા h કરવાનું રહેશે, બરાબર. હવે આપણે જોઈએ a એટલે આ 50 90 એ કીધું હતું, બરાબર, તમે a ધાર્યો એટલે અહીંયા 0 0 આવ્યા. હવે a એટલે 50 વત્તા સિગ્મા fi di 300 ભાગ્યા 100 બરાબર શું જવાબ આવશે મિત્રો? તો જો અહીંયા આપણે 100 ને 3 જવાબ આવી જશે, બરાબર 50 વત્તા 3 બરાબર 53. મિત્રો હું અહીંયા સાઈડમાં લખું છું કારણ કે મારે અહીંયા નીચે જગ્યા નથી, પરંતુ તમે સીધું જ લખશો તો જ તમારે સારું લાગશે. એટલે બરાબર x બાર બરાબર આપણને શું મળે? 53 મળી ગયા, બરાબર મિત્રો. હવે એક રીત હજુ બાકી છે મિત્રો, એ છે પદ વિચલનની રીત. તો ચાલો મિત્રો એ જ આપણે જોઈએ. હવે લાસ્ટ રીત છે એ પહેલાં આપણે જોઈ લેજો અહીંયા કે સિગ્મા FIUI કેટલો છે? 15. સિગ્મા FI કેટલી છે? 6. અને મિત્રો તમારે એમાં એચની જરૂર પડશે, બરાબર. તો એચ કઈ રીતે શોધવાનો? તો હું તમને કહું, એચ શોધવા માટે 20 આ બંનેમાં જોવાનું, આ આડું નહીં જોવાનું મિત્રો, એ આડું તમારું ખોટું પડશે, પરંતુ આ બંનેમાં જોવાનું, બરાબર. આ 0માંથી આ 20માંથી 0 જાય તો કેટલા વધે? 0, બરાબર. એટલે આપણને એચ શું મળ્યો? 20 મળી ગયો, બરાબર મિત્રો. ત્યાર પછી અહીંયા સિગ્મા FIUI કેટલું છે? 15 છે અને કુલ આવૃત્તિ 100 છે. યાદ રાખજો મિત્રો, બરાબર, તમારે કામ આવશે આ. ત્યાર પછી મિત્રો આપણે હવે પદ વિચલનની રીત જોઈએ. તો પદ વિચલનની રીતનું સૂત્ર છે x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI ભાગ્યા સિગ્મા FI ગુણ્યા h, બરાબર મિત્રો. તમને એ તો ખબર જ છે 50 છે, h પણ આપણે શોધ્યો 20 છે, સિગ્મા વત્તા સિગ્મા FI બરાબર કેટલા છે? 100 છે. અને અહીંયા કેટલા કીધા હતા? 15 હતા મિત્રો, બરાબર. હું એ તમને કીધું હતું આની 2 મિનિટ પહેલાં જ કે યાદ રાખજો આ કિંમતો બધી જ. હવે મિત્રો અહીંયા પહેલાં ભાગ ચાલશે. જો 20 અહીંયા 5 5 3 15 સીધો જવાબ આવી જશે 50 વત્તા 3 બરાબર 53, બરાબર. આપણને મધ્યક મળી ગયો છે 53. આ જ રીતે મિત્રો એકદમ સહેલા પ્રશ્નો છે મિત્રો. તમે 1-2 જાતે ટ્રાય કરજો, આવડે છે કે નહીં. ના આવડે તો 100% હું અહીંયા સોલ્વ કરાવીશ. એક દાખલાનું આપણે સોલ્વ કરવાનું છે, બરાબર. એક દાખલાને આપણે જોવાનું છે. પ્રેક્ટિસ વર્કનો એક દાખલો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે મિત્રો, ત્યાં જઈને તમે જોઈ શકો છો. તો મિત્રો આપણે મળીશું આ વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.